વર્ષ 2010 પહેલાં સેવામાં જોડાયેલા શિક્ષકોને ફરજિયાત ટીચર એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષા આપવાના નિર્ણયના વિરોધમાં વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત ભવન ખાતે 2 કલાકના પ્રતિક ધરણા કર્યા હતા. મોટી સંખ્યામાં શિક્ષકો પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા અને સરકાર સમક્ષ ટેટમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાનમાં વર્ષ 2010 પહેલાં નિમણૂક પામેલા શિક્ષકોને પણ ટેટ પરીક્ષા ફરજિયાત બનાવવાના નિર્ણયને લઈને રાજ્યભરમાં શિક્ષકોમાં અસંતોષનો માહોલ સર્જાયો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનોના નેતૃત્વમાં યોજાયેલા ધરણા દરમિયાન શિક્ષકોએ જણાવ્યું હતું કે ભરતી સમયે જરૂરી શૈક્ષણિક લાયકાત, તાલીમ અને વિવિધ પરીક્ષાઓ પાસ કર્યા બાદ વર્ષોનો અનુભવ ધરાવતા શિક્ષકોને ફરીથી લેખિત ટેટ પરીક્ષા આપવી પડે તે યોગ્ય નથી. શિક્ષક સંઘના જણાવ્યા મુજબ આ નિર્ણયથી ગુજરાત અંદાજે 70,000થી વધુ તેમજ દેશભરના આશરે 25 લાખ શિક્ષકો પ્રભાવિત થશે. શિક્ષકોએ જિલ્લા કલેક્ટર મારફતે સરકારને આવેદનપત્ર પાઠવી ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી. જિલ્લા જે સાથે આગામી સંસદ સત્રમાં જરૂરી કાયદાકીય સુધારા કરીને આ પ્રશ્નોનો ઉકેલ લાવવા પણ અપીલ કરવામાં આવી હતી. ધરણા દરમિયાન શિક્ષકોએ ચેતવણી આપી હતી કે જો સરકાર આ નિર્ણય ઉપર પુનઃવિચાર નહીં કરે તો તેનો પ્રતિકૂળ પ્રભાવ શિક્ષકોના મનોબળ અને શિક્ષણ વ્યવસ્થા ઉપર પડી શકે છે. હવે આ મુદ્દે સરકાર શું નિર્ણય લે છે તેના ઉપર રાજ્ય અને દેશભરના લાખો શિક્ષકોની નજર મંડાઈ છે. આજે યોજેલા શિક્ષકોના ધરણા દરમિયાન શિક્ષકો દ્વારા પોતાની પ્રશ્નો અને વ્યથા મીડિયા સમક્ષ જણાવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા સપ્ટેમ્બર 2025માં ચુકાદો આપવામાં આવ્યો કે 2010 પહેલાં જે શિક્ષકો નોકરીમાં જોડાયા છે તમામ શિક્ષકોની ટેટ પરીક્ષા ફરજિયાત લેવાની. એ પરીક્ષા જો એ પાસ ના કરે એ લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાના અથવા એમને પહેલાં જે પગારથી શરૂ કરવામાં આવ્યો છે એ પગાર ધોરણમાં મૂકવાના. હવે અમારી માગણી એવી છે કે જ્યારે સરકારશ્રીએ અમને નોકરીમાં લીધા તે વખતે જે લાયકાત હતી એ લાયકાત મુજબના ધારાધોરણ મુજબ શિક્ષકોને નોકરીમાં દાખલ કરવામાં આવ્યા હતા. આરટી 2009 આવ્યા પછી ટેટ પરીક્ષાનું જે પ્રોવિઝન આપવામાં આવ્યું છે એ વખતે આ કોઈ પ્રકારની પ્રક્રિયા હતી જ નહીં, ટેટ પરીક્ષા જ નથી. અને અત્યારે જ્યારે 10 પહેલાંના જે શિક્ષકો 20-25 વર્ષથી વર્ગખંડની અંદર ખૂબ સરસ કામ કરી રહ્યા હોય અને એવા શિક્ષકોને અત્યારે ટેટની પરીક્ષા આપવાની જ્યારે સરકાર સુપ્રીમ કોર્ટ દ્વારા વાત કરવામાં આવી છે ત્યારે આ શિક્ષકો વર્ગખંડમાં શાંતિથી કામ કરી શકતા નથી. એ લોકો ભય અને ડરના માહોલની અંદર કામ કરી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં ચોમાસુ સત્રની અંદર સંસદમાં સુધારા વિધેયક લાવવામાં આવે અને ટેટ પરીક્ષામાંથી તમામ શિક્ષકોને મુક્ત કરવામાં આવે એ બાબતની આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ ધરણાના કાર્યક્રમ બાદ અમે માનનીય કલેક્ટરશ્રી દ્વારા દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબને આવેદનપત્ર મોકલાવવાના છે અને આગામી દિવસોમાં અમારા રાજ્યકક્ષાના અને દેશ લેવલના ધરણા કાર્યક્રમો કરીશું. સમગ્ર દેશના તમામ સંસદશ્રીઓને અમે મળી અને આ સુધારા વિધેયક ઝડપથી લાવવામાં આવે અને શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્ત કરવામાં આવે એ માટેના આંદોલનના વિવિધ કાર્યક્રમો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ચલાવવામાં આવનાર છે. આ પરીક્ષામાં 70,000થી વધારે ગુજરાતના શિક્ષકો અને સમગ્ર દેશના 25 લાખ શિક્ષકોને અસર થાય છે. જયમીન પટેલ, મહામંત્રી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ.